સમાચાર દેવભૂમિ દ્વારકાથી કે જ્યાં તમામ ટાપુઓ દબાણ મુક્ત કરવામાં આવ્યા। બેટ દ્વારકા અને દ્વારકાના તમામ ટાપુઓ હવે દબાણ મુક્ત। ડિમોલેશન પર રોક લગાવવા હાઈકોર્ટમાં કરવામાં આવી હતી અરજી। હાઈકોર્ટે અરજી ફગાવતા ફરી શરૂ કરાયું હતું ડિમોલેશન। દ્વારકામાં થયેલા મેગા ડિમોલેશન પર રેન્જ આઈજીનું નિવેદન। બેટ દ્વારકા સંપૂર્ણપણે દબાણ મુક્ત થયું। 2 વર્ષથી બેટ દ્વારકામાં ક્રમશઃ દબાણ દૂર કરવાની કામગીરી 414 રહેણાંક 20 કોમર્શિયલ અને 33 અન્ય બાંધકામો દૂર કરાયા। ભવિષ્યમાં દબાણ ઊભા ન થાય તે માટે સઘન ચેકિંગ ચાલુ રખાશે। શંકાસ્પદ ગતિવિધિઓ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે। જેટલા દેવભૂમિ દ્વારકામાં જે ટાપુ છે એ તમામ આજની તારીખમાં તમામ પ્રકારના જે દબાણો છે એ દબાણથી મુક્ત કરવામાં આવેલા છે। પોલીસની ટીમો પણ આ દરેક ટાપુ ઉપર વીકલી વોચ કરે છે। ડ્રોન તેમજ અન્ય ટેકનિકલ ઇનપુટના આધારે એ વિસ્તારોમાં કોઈપણ પ્રકારના વ્યક્તિઓ એના ઉપર શંકાસ્પદ રીતે જણાવ્યા આવશે તો આના વિરુદ્ધમાં પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે।